પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહકારિતા ક્ષેત્રની નવી મુખ્ય પરિયોજનાઓની નવી દિલ્હી ખાતેથી કરાવશે શરૂઆત। સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાના પાયલોટ પ્રોજેક્ટનો પણ કરાવશે પ્રારંભ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિકસિત ભારત વિકસિત છત્તીસગઢના કાર્યક્રમને કરશે સંબોધન। ઉર્જા સુરક્ષા અને આધારભૂત સંરચનાઓનો સંલગ્ન પરિયોજનાઓનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે। ઉધમપુરમાં સૈન્યના ટોચના કમાન્ડરો સાથે વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા। ઉત્તરાખંડમાં બનભૂલપુરામાં થયેલી હિંસામાં નાણાકીય સહાય કરવાના મામલે હૈદરાબાદ યુથ કરેજ એનજીઓને અપાઈ નોટિસ। લોકોને આ એનજીઓને દાન ન આપવા સલાહ। વેરાવળથી ઝડપાયું 50 કિલો હેરોઇન ડ્રગ્સનો 300 કરોડની કિંમતનો જથ્થો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગીર સોમનાથ પોલીસને આપ્યા અભિનંદન। કહ્યું, ઐતિહાસિક ડ્રગ્સને પકડીને પાકિસ્તાન અને ઈરાન દ્વારા ચાલતું ષડયંત્ર તોડવામાં મળી મોટી સફળતા। આવતીકાલે પ્રધાનમંત્રી સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરવા આવવાના છે, ત્યારે તે અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકામાં તૈયારીઓની કરી સમીક્ષા। ગોમતી ઘાટ ખાતે ઉતારી આરતી। ગાંધીનગરના 32 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા આઇકોનિક મોડલ રોડના રૂટ ઉપર મેટ્રો ટ્રેનની પ્રી ટ્રાયલ કરાઈ શરૂ। મેટ્રો રેલના ફેઝ 2 અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું છે આયોજન। અને ઇંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે પહેલા દિવસે બનાવ્યા 7 વિકેટે 302 રન। જો રૂટે ફટકારી અણનમ સદી। પહેલી ટેસ્ટ રમી રહેલા ભારતીય બોલર આકાશદીપે ઝડપી 3 વિકેટ।